નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ હેરલ આજના એનિમેટેડ વિડીયો લેક્ચરમાં ફરી એક વખત આપનું સ્વાગત કરું છું। આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 12 બીજગણિતીય પદાવલી શરૂ કરેલું, જેમાં આગળના લેક્ચરમાં આપણે 12.1 પૂર્ણ કરેલ અને 12.2નો પ્રશ્ન નંબર 1 શરૂ કરેલો હતો। હવે આપણે આજના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 12.2નો પ્રશ્ન નંબર 2 જોઈશું। પ્રશ્ન નંબર 2 માં કીધેલું છે સરવાળા કરો। હવે તમને પદાવલીઓના સરવાળા કરવાનું કીધું છે। એમાં પહેલો દાખલો છે 3mn - 5mn 8mn - 4mn। 4 પદ આપેલા છે અલગ અલગ, ચારેય પદોનો તમારે સરવાળો કરવાનો છે। તો સૌથી પહેલાં શું કરવાનું, અલ્પવિરામ કાઢીને તમારે પ્લસની નિશાની મૂકી દેવાની, અને જે ઋણ પદ છે જેની આગળ માઇનસની નિશાની છે એ પદને આપણે કાઉન્સમાં લખશું। એટલે 3mn પ્લસ -5mn હતા તો એને આપણે કાઉન્સમાં લખ્યા, પ્લસ 8mn પ્લસ -4mn હતા એને આપણે કાઉન્સમાં લખ્યા। હવે જે રીતે આપણે અપૂર્ણાંકોની સરવાળા બાદબાકી અથવા તો પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરતા અને જે બે નિશાનીઓ ભેગી થતી એ જ રીતે આમાં થશે। હવે શું થશે કે 3mn તો એમનેમ જ રહેશે, પણ 5mnનો કાઉન્સ તમે ખોલો તો કાઉન્સની અંદર માઇનસની નિશાની છે અને કાઉન્સની બહાર પ્લસની નિશાની છે। તો બે નિશાની ભેગી થાય તો પ્લસ માઇનસ માઇનસ, તો એક નિશાની રહેશે માઇનસની। એ જ રીતે પ્લસ 8mn એમનેમ રહેશે। પછી છે -4mn કાઉન્સમાં છે, માઇનસની નિશાની અંદર છે, કાઉન્સની બહાર પ્લસની નિશાની છે, તો પ્લસ માઇનસ માઇનસ થશે। તો એના પછીના સ્ટેપમાં આપણે દર્શાવેલું 3mn પ્લસ માઇનસ માઇનસ થયું એટલે માઇનસની નિશાની મૂકી, 5mn પ્લસ 8mn એ જ રીતે પ્લસ માઇનસ માઇનસ થયા એટલે માઇનસની નિશાની મૂકી, 4mn। હવે જે પ્લસ નિશાનીવાળા હતા એને આપણે ગ્રીન કલરથી દર્શાવેલા છે, અને જે માઇનસની નિશાનીવાળા પદો છે એને આપણે પર્પલ કલરથી દર્શાવેલા છે। શું કામે એવું કર્યું, તો કે આપણે જે પ્લસની નિશાનીવાળા છે એ પદોને આપણે ભેગા રાખશું અને માઇનસની નિશાનીવાળા પદોને ભેગા રાખશું। એટલે 3mn પ્લસ 8mn છે એ ધનની નિશાનીવાળા છે, એટલે કે પ્લસની નિશાનીવાળા, અને -5mn -4mn બંનેમાં ઋણની નિશાની છે। આગળની નિશાની જોવાની। હવે આપણે પ્લસની નિશાનીવાળા પદો ભેગા કર્યા અને માઇનસની નિશાનીવાળા પદ ભેગા કર્યા। હવે પ્લસની નિશાનીવાળા છે 3mn પ્લસ 8mn, તો શું કરવાનું, તો કે બંનેનો સરવાળો કરવાનો છે। કોનો સરવાળો કરશો તમે, તો કે જે અચલ છે એનો, જે તમને ચલની સાથે સહગુણકમાં સંખ્યાઓ આપેલી છે એનો તમે સરવાળો કરશો। એટલે 3 પ્લસ 8 11 થશે, અને પાછળ શું આવશે, તો કે જે ચલ હતો m અને n, તો એ n એમનેમ રહેશે। એટલે 11mn અને 5mn અને 4mn બંનેની આગળ માઇનસની નિશાની છે, તો 5mnની આગળ નિશાની, 5mnની પાછળ નિશાની, માઇનસ માઇનસ પ્લસ થશે। એટલે 5 અને 4નો સરવાળો કરવાનો, તો કેટલા થશે, 5 ને 4 9, અને પાછળના જે ચલ છે mn એ એમનેમ રહેશે। હવે શું થશે, તો કે તમને મળશે 11mn માઇનસ 9mn। માઇનસની નિશાની શું કામ મૂકી, તો કે મોટા પદની નિશાની મૂકી। મોટું પદ કયું થશે, 5mn અને 4mn માંથી, તો કે 5mn। એની આગળની નિશાની શું છે, માઇનસની, એટલે આપણે માઇનસની નિશાની મૂકેલી છે। હવે શું કરવાનું, તો કે પાછળના જો ચલ તો સરખા જ છે બંનેમાં, mn જ છે। હવે આપણે ખાલી સહગુણકોની બાદબાકી કરવાની રહેશે। તો 11 માંથી 9 બાદ કરશું તો આપણને 2 મળશે, 2, અને પાછળ જે ચલ છે mn એ એમનેમ રહેશે। એના પછીનો દાખલો આપણે જોઈએ, t - 8tz, પછી અલ્પવિરામ આપેલું છે 3tz - z, ફરી પાછું અલ્પવિરામ છે z - t। હવે કરવાનું શું તમારે, તો કે જે અલ્પવિરામ છે ત્યાં તમારે પ્લસની નિશાની મૂકવાની રહેશે। તો શું થશે, t - 8tz પ્લસ 3tz - z પ્લસ z
ઝેડ માઇનસ ટી. જ્યાં અલ્પ વિરામ હતા ત્યાં આપણે પ્લસની નિશાની મૂકી દીધી. પ્લસની જ નિશાની શું કામ મૂકી? તો કે આપણને પ્રશ્નમાં સરવાળો કરો એવું કીધું છે એટલા માટે. હવે શું કર્યું આપણે? તો કે જે સરખા ચલવાળા પદો હતા એટલે કે સજાતીય પદો હતા એને આપણે ભેગા કરશું. જો ટી છે તો ટી વાળું પદ તમને ક્યાંય દેખાય છે? તો કે હા, છેલ્લે છે માઇનસ ટી, જે મેં તમને ગ્રીન કલરથી દર્શાવેલું છે. એના પછી ટી ઝેડ વાળા ચલવાળું પદ છે તો કે હા, -8 ટી ઝેડ છે અને +3 ટી ઝેડ છે. તો એ બેને આપણે ભેગા કર્યા, પર્પલ કલરથી દર્શાવેલા છે. એ જ રીતે ઝેડ વાળા ચલનું પદ છે ક્યાંય? તો કે હા, બે પદ છે, એક તો -z અને એક +z. તો એને મેં રેડ કલરથી દર્શાવેલા છે, જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. હવે આપણે શું કરશું? તો કે બધા જે સરખા ચલવાળા છે એને આપણે ગોઠવી દઈશું. ટીની બાજુમાં ટી વાળું પદ આવશે, ટી ઝેડની બાજુમાં ટી ઝેડ વાળું પદ અને ઝેડની બાજુમાં ઝેડ વાળું પદ. એટલે શું થયું? ટી માઇનસ ટી, પછી ટી ઝેડ વાળા ચલનું પદ આવે છે -8 ટી ઝેડ +3 ટી ઝેડ. એના પછી -z +z. હવે શું થશે? તો કે જો ટી માઇનસ ટી છે તો ચલ તો સરખા છે, એક પ્લસ છે એક માઇનસ છે, તો એ શું થશે? ઉડી જશે. એ જ રીતે -8 ટી ઝેડ +3 ટી ઝેડ છે, એનો આપણે સરવાળા બાદબાકી કરવાનો રહેશે. કઈ રીતે? તો કે જો -8 ટી ઝેડ છે તો 8 ટી ઝેડની આગળ નિશાની, 8 ટી ઝેડની પાછળ નિશાની. આગળ નિશાની છે માઇનસની, પાછળ છે પ્લસની. તો આપણે કરવાનું શું? માઇનસ કે પ્લસ? તો એના માટે આપણે 4 ચિહ્નો આપણે યાદ રખાવ્યા હતા કે વિરુદ્ધ નિશાનીવાળા હોય તો બાદબાકી આવે, સરખી નિશાનીવાળા હોય તો સરવાળો કરવાનો આવે. તો માઇનસ પ્લસ શું થશે? માઇનસ. એટલે આપણે 8માંથી 3 બાદ કરવા પડશે. સહગુણકની બાદબાકી કરવાની. ચલ છે એ એમનેમ રહેશે. એટલે 8માંથી 3 બાદ કરશું તો કેટલા મળશે? 5 મળશે. અને ચલ મળશે તમને ટી ઝેડ. નિશાની કોની મૂકવાની? તો કે મોટા પદની. મોટું પદ કોણ થશે? 8 વાળું કે 3 વાળું? તો કે 8 વાળું. 8ની આગળ કઈ નિશાની છે? માઇનસની. તો -5 ટી ઝેડ તમારો જવાબ થશે. એના પછી -z +z છે તો બેયમાં ઝેડ જ છે, આગળ કોઈ સહગુણક છે નહીં, કાંઈ ન હોય એટલે એક તો હોય જ. હવે બેયમાં ઝેડ છે પ્લસ શું છે? તો કે એક માઇનસ વાળું છે, એક પ્લસ વાળું છે. એક માઇનસ વાળું હોય ને એક પ્લસ વાળું હોય તો એ ઉડી જાય. અથવા તો તમે શું કરો કે બાદબાકી કરો તો એ 0 થઈ જાય. એટલે એ બે વસ્તુ એક જ થઈ. વિરુદ્ધ નિશાનીવાળા સરખા પદો હોય તો એ ઉડી જાય, એને આપણે ઉડાડી દીધા. હવે આપણે ખાલી -8 ટી ઝેડ અને +3 ટી ઝેડની બાદબાકી કરવાની રહી. તો એની બાદબાકી હમણાં મેં તમને સમજાવી. તો કેટલા તમને મળ્યા હતા? -5 ટી ઝેડ. એના પછીનો દાખલો જોઈએ આપણે. -7 mn + 5 12 mn + 2 9 mn -8 -2 mn -3. અલ્પ વિરામની જગ્યાએ આપણે શું કરશું? પ્લસની નિશાની મૂકી દેશું. અને જે આપણને પદો આપેલા છે દ્વિપદીવાળા એને આપણે કાઉન્સમાં લખ્યા. શું કામ? તો કે અમુક પદો એમાં છે ને માઇનસવાળા આવે છે એટલા માટે. તમે એમ કહેશો કે આગળનામાંય માઇનસવાળા પદો હતા, પણ આગળનામાં તમારે પહેલું જે પદ હોય, જેમ કે અહીંયા તમને પહેલું પદ આપેલું છે 7 mn + 5, તો 7 mnની આગળ માઇનસની નિશાની આપેલી છે, -7 mn + 5. એટલા માટે આપણે એ બધાને કાઉન્સમાં દર્શાવેલા છે. એટલે તમારે પહેલું કામ શું કરવાનું રહેશે? તો કે જે તમને દ્વિપદી આપેલી છે 4 એ 4, એ 4 એ 4 દ્વિપદીને કાઉન્સમાં મૂકી દેવાની અને અલ્પ વિરામની જગ્યાએ પ્લસની નિશાની કરી નાખવાની. હવે શું કરશું આપણે? તો કે કાઉન્સ ખોલશું. કાઉન્સ ખોલશો એટલે જે પહેલો કાઉન્સ ખોલશો એટલે એ એમનેમ રહેશે -7 mn + 5. પછી તો કે બીજો કાઉન્સ ખોલશો એટલે એ એમનેમ રહેશે પ્લસની નિશાની +12 mn + 2. ત્રીજો કાઉન્સ ખોલશો 9 mn -8 વાળો તો એ એમનેમ રહેશે +9 mn -8. હવે ચોથો કાઉન્સ ખોલશું એમાં શું થશે? તો કે -2 mn -3 છે. હવે આગળ કાઉન્સની બહાર પ્લસની નિશાની છે, કાઉન્સની અંદર પહેલી નિશાની માઇનસની છે. તો શું થઈ જશે? બે નિશાની ભેગી થશે. બે નિશાની ભેગી થાય તો પ્લસ માઇનસ થાય. એટલે -2 mn પછી -3. હવે શું કર્યું આપણે? તો કે mn વાળા પદો ભેગા કર્યા અને અચળ સંખ્યા
ભેગી કરી. તો -7 mn પ્લસ 12 mn પ્લસ 9 mn માઇનસ 2 mn. હવે mn વાળા જે પદો હતા એને આપણે ગ્રીન કલરથી દર્શાવેલા છે, જ્યારે +5 +2 -8 -3 જે મેં નીચે અંડરલાઇન કરી નાખી છે. તમારે પણ વ્યવસ્થિત રીતે પાકી બુકમાં તમે જ્યારે દાખલા ગણો ત્યારે અંડરલાઇન કરતી જવાની, જેથી કરીને તમને દાખલો ગણવામાં ભૂલ પડે નહીં. હવે આપણે એને પર્પલ કલરથી દર્શાવેલા છે. હવે શું કરશું તો કે mn વાળા પદોને પહેલાં લખશું અને અચલ સંખ્યા પછી લખશું. એટલે 7 mn -7 mn પ્લસ 12 mn પ્લસ 9 mn માઇનસ 2 mn જે મેં નીચે અંડરલાઇન કરેલી દર્શાવેલી છે, એના આપણે સરવાળો બાદબાકી કરવાનો રહેશે. અને એના પછી અચલ સંખ્યા છે +5 +2 -8 -3. હવે શું થશે તો કે આપણે જે આગળના mn વાળા પદો છે એમાં શું કરીએ છીએ તો કે એમાં માઇનસ વાળા પદો ભેગા કર્યા, પ્લસ વાળા પદ ભેગા કર્યા. એ જ રીતે અચલ સંખ્યામાં પણ પ્લસ વાળા પદો ભેગા કર્યા, માઇનસ વાળા પદો ભેગા કર્યા. હવે જો માઇનસ વાળા પદ હતા -7 mn અને -2 mn, એને આપણે ભેગા રાખ્યા છે, ગ્રીન કલરથી મેં દર્શાવેલા છે. એ જ રીતે એમાં પ્લસ વાળા પદ હતા +12 mn પ્લસ 9 mn, તો એને મેં રેડ કલરથી દર્શાવેલા છે. એ જ રીતે અચલ સંખ્યામાં આપણે પ્લસ વાળા પદોને ગોઠવવાની જરૂર નથી, કેમ કે એ ઓલરેડી ગોઠવાયેલા જ છે. +5 +2 જે ગ્રીન કલરથી દર્શાવેલા છે, અને -8 -3 એને પણ મેં રેડ કલરથી દર્શાવેલા છે. હવે શું કરશું તો કે 7 mn ની આગળ નિશાની, 7 mn ની પાછળ નિશાની, માઇનસ પ્લસ કરવાનું. તો 7 અને 2 નો સરવાળો કરવાનો. 7 અને 2 નો સરવાળો કરશો એટલે જવાબ કેટલો મળે? 7 ને 2 9. મોટા પદની નિશાની, મોટું પદ છે 7 mn, તો એની આગળની નિશાની છે માઇનસની, તો -3 અને પાછળ ચલ શું આવશે? mn. એ જ રીતે 12 અને 9 નો સરવાળો કરશો તો તમને જવાબમાં મળશે 12 ને 9 21, અને ચલ કયો મૂકશો તમે? mn. માત્ર અને માત્ર સહગુણકોની જ બાદબાકી કરવાની રહેશે. એવું લાગે તો તમારે શું કરવાનું? રફ કામ કરી લેવાનું અને પછી ચલ એમને મૂકી દેવાનું. પછી આપણે અચલમાં જે પ્લસવાળા પદો છે એનો સરવાળો કરીએ. +5 +2 એટલે પ્લસ કરવાના છે, 5 ને 2 7 પ્લસની નિશાની. એ જ રીતે -8 -3, તો એમાં શું કરવાનું તો કે 8ની આગળ નિશાની, 8ની પાછળ નિશાની, માઇનસ પ્લસ થશે. તો 8 ને 3 કેટલા થયા? 11. માઇનસની નિશાની. કેમ માઇનસની નિશાની? તો કે મોટા પદની નિશાની. જવાબમાં તમને શું મળે છે? -9 mn પ્લસ 21 mn પ્લસ 7 -11. હજી આમાં તમને સજાતીય પદો દેખાય છે mn વાળા, એટલે -9 mn પ્લસ 21 mn છે. એ જ રીતે +7 અને -11 છે. હવે શું થશે તો કે 9 mn ની આગળ નિશાની, 9 mn ની પાછળ નિશાની, માઇનસ પ્લસ માઇનસ, એટલે 9 માંથી 21 તમારે બાદ કરવાના રહેશે. પણ 9 માંથી 21 બાદ ન થાય, 21 માંથી 9 બાદ કરવા પડે. તો 21 માંથી 9 બાદ કરશો તો તમને જવાબમાં મળશે 12. મોટા પદની નિશાની. મોટું પદ કયું છે? 9 કે 21? તો કે 21. 21 ની આગળની નિશાની શું છે? પ્લસની. પ્લસની નિશાની આપણે દર્શાવતા નથી. હવે +7 અને -11 છે, તો શું થશે? 7ની આગળ નિશાની, 7ની પાછળ નિશાની, પ્લસ માઇનસ. 7 માંથી 11 બાદ કરવાના રહેશે, પણ 7 માંથી 11 બાદ ન થાય, એટલે 11 માંથી 7 બાદ કરવા પડશે. 11 માંથી 7 બાદ કરશો તો જવાબમાં મળશે તમને 4. મોટા પદની નિશાની. મોટું પદ કયું છે? તો કે 11. એની આગળની નિશાની આવશે માઇનસની, એટલે તમારો જવાબ શું થશે? 12 mn -4. એના પછીનો દાખલો જોઈએ. a + b - 3 અલ્પવિરામ b - a + 3 અલ્પવિરામ a - b + 3. હવે આમાં શું કરશું તો કે સૌથી પહેલાં એને આપણે કાઉન્સ આપી દઈએ અને અલ્પવિરામની જગ્યાએ પ્લસની નિશાની કરી નાખીએ. એટલે ત્રિપદી છે તો ત્રિપદીને આપણે 3 એ 3 જે હતા ત્રિપદી એને આપણે કાઉન્સ આપ્યો અને અલ્પવિરામની જગ્યાએ આપણે પ્લસની નિશાની મૂકી. હવે કાઉન્સમાં a + b - 3 પછી કાઉન્સ પૂરો, પ્લસની નિશાની. એ જ રીતે કાઉન્સમાં b - a + 3 પછી કાઉન્સ પૂરો, પ્લસની નિશાની. કાઉન્સમાં a - b + 3 કાઉન્સ પૂરો. હવે શું કરશું તો કે કાઉન્સ ખોલવાનું કામ કરશું. કાઉન્સ ખોલશો એટલે ઈનું ઈ પદ તમને પાછું મળશે, કેમ કે પ્લસની નિશાની છે એટલે કંઈ ફેર પડે નહીં. એટલે a + b - 3
પ્લસ બી માઇનસ એ પ્લસ 3 પ્લસ એ માઇનસ બી પ્લસ 3. હવે આમાં મેં 3 કલરથી અલગ અલગ પદો દર્શાવેલા છે. શું કામ? તો કે આમાં ચલવાળા પદો છે, એમાંય પાછા 2 ચલ છે, એ અને બી, અને અચલ પણ છે, એટલે એને આપણે 3 કલરથી અલગ અલગ દર્શાવેલા છે. તમારે એવું કરવાની જરૂર નથી, માત્ર અને માત્ર તમારે અંડરલાઇન કરવાની રહેશે. મેં તમને સમજાય એટલા માટે અલગ અલગ કલરથી દર્શાવેલું છે. હવે જે એ ચલવાળા પદ છે એને મેં ગ્રીન કલરથી દર્શાવેલા છે. તો અહીંયા મેં જેટલા ગ્રીન કલરથી દર્શાવ્યા છે એ વાળા પદો છે. પછી બી વાળા પદ છે એને મેં પર્પલ કલરથી દર્શાવેલા છે, અને જે અચળ સંખ્યા છે એને મેં રેડ કલરથી દર્શાવેલી છે. હવે શું કરશું? તો કે આપણે પદોને ગોઠવીશું. પહેલાં એ વાળા પદોને ગોઠવીશું, પછી બી વાળા અને પછી અચળ. એટલે એ વાળા પદો હતા એમાં 3 પદ એ વાળા હતા, એ માઇનસ એ પ્લસ એ. એ જ રીતે બી વાળા પદોને ગોઠવા તો એમાં પણ 3 બી છે, પ્લસ બી માઇનસ બી. એ જ રીતે અચલને આપણે ગોઠવીએ છીએ તો -3 +3 +3. મેં હમણાં જ તમને આગળના દાખલામાં કીધું કે ચલ સરખા હોય, સહગુણક સરખા હોય, પણ વિરુદ્ધ નિશાની હોય. એટલે કે અહીંયા જો એ છે પછી માઇનસ એ છે, જો બેયમાં એ તો છે જ, સહગુણક એ સરખા છે, કાંઈ નથી એટલે એક જ હોય. બંનેમાં ચલ સરખા છે, સહગુણક સરખા છે, ખાલી નિશાનીમાં ફેર પડે છે. એકમાં પ્લસની નિશાની છે, એકમાં માઇનસની નિશાની છે, તો એ ઉડી જાય, -a + a ઉડી જશે. એ જ રીતે બી વાળા પદો છે એમાં પણ એવું છે, એક પ્લસ બી છે, એક માઇનસ બી છે, તો એ ઉડી જશે. એ જ રીતે અચલ પદમાં પણ થશે, -3 છે +3 છે, તો એને આપણે ઉડાડી દઈએ. ખાસ આ વસ્તુ તમને 9મા 10મામાં કામ લાગશે. વિરુદ્ધ નિશાનીવાળા, સરખા ચલવાળા, સરખા સહગુણકવાળા પદો ઉડી જાય. એટલે -3 +3 ઉડી ગયા, પ્લસ બી માઇનસ બી ઉડી ગયા, પ્લસ એ માઇનસ એ ઉડી ગયા. વધ્યું શું? તો કે +a + b + 3. હવે પ્લસ એ છે તો એને આપણે આગળ પ્લસની નિશાની દર્શાવવાની જરૂર નથી. ન દર્શાવો તો એ તમને ખબર પડી જાય કે એ ધન પદ જ છે. એટલે a + b + 3 આ તમારો જવાબ થયો. એના પછીનો દાખલો આપણે જોઈએ. 14x + 10y - 12xy - 13. અલ્પવિરામ 18 - 7x - 10y + 8xy અલ્પવિરામ 4xy. હવે આપણે શું કરશું? સૌથી પહેલાં કાઉન્સ આપી દઈશું, કેમ કે આ બહુ મોટી બહુપદી કહેવાય, 3થી વધારે પદ છે એટલા માટે બહુપદી. એટલે આપણે પહેલી જે બહુપદી હતી એને કાઉન્સ આપ્યો, પ્લસની નિશાની કરી, અલ્પવિરામની જગ્યાએ આપણે પ્લસની નિશાની મૂકશું. શું કામ પ્લસની નિશાની મૂકીએ છીએ? તો કે તમને પ્રશ્નમાં કીધું છે સરવાળા કરો એટલા માટે. પછી છેલ્લું પદ છે એ એક પદી છે, 4xy, એટલે એને આપણે કાઉન્સમાં મૂકવાની જરૂર નથી. હવે આપણે આ બધાનો કાઉન્સ ખોલશું એટલે તમને મળશે 14x + 10y - 12xy - 13 + 18 - 7x - 10y + 8xy + 4xy. હવે શું કરશું? તો કે સરખા ચલવાળા પદો ભેગા કરશું. તો સૌથી પહેલું પદ તમને જોવા મળે છે 14x, એટલે x વાળા પદ ભેગા કરશું. તો x વાળા પદ છે એને મેં ગ્રીન કલરથી દર્શાવેલા છે. પછી તો કે પછીનું પદ છે 10y, તો y વાળા પદ ભેગા કરશું, એને મેં રેડ કલરથી દર્શાવેલા છે. પછી તો કે પછીનું પદ આવે છે -12xy. આપણે ચલ જોવાના છે એટલે સજાતીય પદો ભેગા કરીને આપણે સરવાળા બાદબાકી કરશું. એટલે xy વાળા પદો ભેગા કરશું. પછીનું પદ છે -13, એટલે અચલ સંખ્યા. તો કે અચલ સંખ્યાને મેં બોટલ ગ્રીન કલરથી દર્શાવેલું છે, -13 + 18. હવે આપણે જે ચલોવાળા છે એ ચલવાળા પદ, સરખા ચલવાળા પદને ભેગા રાખશું. તો 14x - 7x, એવી જ રીતે +10y - 10y. પછી xy વાળા પદો ભેગા કર્યા તો -12xy + 8xy + 4xy. એ જ રીતે અચલ પદને ભેગા કર્યા તો -13 + 18. હવે 14x છે અને -7x છે, એટલે આપણે સહગુણકોની બાદબાકી કરવાની છે. સહગુણક કોણ થશે? 14 અને 7. ચલ તો સરખા જ છે x, એટલે એની આપણે બાદબાકી કરવાની થાય નહીં. માત્ર અને માત્ર સહગુણકની બાદબાકી કરશું. 14માંથી 7 જાય તો કેટલા વધશે? તો કે 7x.
એક્સ આપણે એમને મૂકી દીધા. પછી શું થશે તો કે +10y છે -10y છે. મેં હમણાં જ કીધું સરખા ચલ હોય અને સરખા સહગુણક હોય પણ વિરુદ્ધ નિશાની હોય, એકમાં પ્લસની હોય એકમાં માઇનસની હોય તો એ ઉડી જશે. +10y -10y હું બોલું છું એના ઉપર તમે વધારે ધ્યાન આપજો. +10y -10y બેયમાં ચલ સરખા છે, ચલના સહગુણક સરખા છે પણ ફેર ક્યાં છે? એક પ્લસ વાળું છે એક માઇનસ વાળું છે એટલે એ આપણે ઉડાડી શકીએ. પછી છે -12x + 8xy + 4xy અને -13 + 18. હવે આપણે 14x અને -7x ની બાદબાકી કરી તો જવાબમાં મળ્યું 7x. 10y તો ઉડી ગયા એટલે એને આપણે બાદબાકી કરવાની જરૂર નથી. હવે શું થશે તો કે -12xy છે એ એને આપણે એમનેમ રાખીશું અને પાછળ જે +8xy અને +4xy છે એટલે કે પ્લસ વાળા પદો છે એના સહગુણકોનો સરવાળો કરશું. એટલે 8 અને 4નો સરવાળો કરશો તો 8 ને 4 કેટલા થાય? 12 અને પાછળનો ચલ શું આવશે તો કે xy એટલે -12xy + 12xy. હવે -13 અને +18 તો 13ની આગળ નિશાની 13ની પાછળ નિશાની માઇનસ પ્લસ માઇનસ થશે. 13માંથી 18 બાદ કરવાના થાય પણ 13માંથી 18 બાદ ન થાય એટલા માટે તમારે 18માંથી 13 બાદ કરવાના રહેશે. 18માંથી 13 બાદ કરશો એટલે જવાબમાં મળશે 5. મોટા પદની નિશાની મોટું પદ કયું થશે તો કે 18. એની આગળની નિશાની છે પ્લસની એટલે +5 એટલે તમારો જવાબ થાય 7x -12xy +12xy +5. હવે શું થશે તો કે જો અહીંયા -12xy +12xy ચલ સરખા છે xy એના સહગુણક સરખા છે 12 અને ફેર ક્યાં પડે છે તો કે એક પદમાં માઇનસની નિશાની છે એક પદમાં પ્લસની નિશાની છે એટલે કે -12xy +12xy તો એ વિરુદ્ધ નિશાની છે તો એ ઉડી જશે. હવે શું વધ્યું તો કે 7x + 5 આ તમારો જવાબ થયો. એના પછીનો દાખલો આપણે જોઈએ. mn - 7n 3n - 4m + 2m - 3mn - 5. બધાને આપણે કાઉન્સમાં મૂકીને વચ્ચે પ્લસની નિશાની કરી. હવે કાઉન્સ ખોલશું તો એની પદ જ આપણને મળશે, એમાં કંઈ ફેર થશે નહીં. હવે આપણે સરખા ચલવાળા પદોને અલગ અલગ કલરથી દર્શાવેલા છે. 5m એટલે m વાળા પદો છે એને આપણે ગ્રીન કલરથી દર્શાવેલા છે. n વાળા પદ છે એને આપણે રેડ કલરથી દર્શાવેલા છે અને અચલ પદ છે એને આપણે પર્પલ કલરથી દર્શાવેલા છે. mn વાળું એક જ પદ છે જે મેં બ્રાઉન કલરથી દર્શાવેલું છે. હવે શું કરશું તો કે આપણે જે સરખા ચલવાળા પદ છે એને બાજુમાં ગોઠવી દઈશું એટલે 5m - 4m + 2m પછી -7n + 3n n વાળા પદ આવી ગયા. પછી શું કર્યું તો કે આપણે અચલ પદને ગોઠવા +2 -5 અને છેલ્લે રાખ્યું જે એકલું પદ હતું એને -3mn. હવે અહીંયા મેં -4m + 2m ને બ્લુ કલરથી દર્શાવેલા છે. શું કામ તો કે આપણે એની બાદબાકી કરવાની થશે એટલે -4m + 2m છે તો +4mની આગળ નિશાની 4mની પાછળ નિશાની તો માઇનસ પ્લસ માઇનસ થશે એટલે 4માંથી 2 બાદ કરવાના થાય. 4માંથી 2 બાદ કરો તો જવાબમાં મળશે 2 પાછળનો ચલ આવશે m. મોટા પદની નિશાની મોટું પદ 4 છે તો એની આગળની નિશાની છે માઇનસની એટલે 2m એ તમારો જવાબ થશે. હવે 7n અને 3n 7nની આગળની નિશાની છે માઇનસની પાછળની નિશાની છે પ્લસની તો માઇનસ પ્લસ માઇનસ એટલે તમારે 7માંથી 3 બાદ કરવાના થશે એટલે જવાબમાં મળશે 4. મોટા પદની નિશાની મોટું પદ છે -7n તો એની આગળની નિશાની આવે માઇનસની એટલે જવાબમાં માઇનસની નિશાની મૂકી -4n. એના પછી +2 - 5 એટલે 2માંથી 5 બાદ ન થાય પણ 5માંથી 2 બાદ કરીએ તો 3 મળે. મોટા પદની નિશાની મોટું પદ છે 5 એની આગળની નિશાની છે માઇનસની એટલે -3 અને છેલ્લું પદ -3mn છે એ એકલું છે એટલે એને આપણે એમનેમ ભેગા લેતા જઈએ છીએ. હવે શું થશે તો કે 5m - 2m છે એ હજી સરખા ચલવાળા પદ છે તો
એમાંથી હજી આપણે સરવાળા બાદબાકી કરવાની રહેશે. તો 5m માઇનસ 2m છે એટલે આપણે જે ચલ છે એના સહગુણકોની બાદબાકી કરવાની થશે. તો 5માંથી 2 જશે તો 3 વધશે અને પાછળનો ચલ આવશે m અને પાછળનું બાકીના બધા પદ છે -4n -3 એમાં કંઈ ફેર થશે નહીં. તમે એમ કહેશો કે આનો સરવાળા બાદબાકી ન થાય તો કે ન થાય. શું કામ? તો કે જો એક 3m વાળું પદ છે, એના પછી -4n છે, એના પછી -3 છે, -3mn છે, એમાં ક્યાંય ચલ સરખા થતા નથી. ચલ સરખા ન થાય એટલે એ થાય વિજાતીય પદ અને વિજાતીય પદોના સરવાળા બાદબાકી ન થાય. માત્ર અને માત્ર સજાતીય પદોના જ સરવાળા બાદબાકી થઈ શકે. હવે એના પછીનો દાખલો આપણે જોઈએ. 4x² y પછી બીજું પદ છે -3xy². એના પછીનું પદ છે -5xy². એના પછીનું પદ 5x² y. હવે આમાં શું કરશું તો કે આ એક પદ જ છે એટલે સીધો આપણે પ્લસની નિશાની મૂકશું. એ પહેલાં આપણે જોવું પડશે આમાં એક કોઈ ઋણ નિશાનીવાળું પદ નથી ને, તો કે છે, તો એટલા માટે એને આપણે કાઉન્સમાં મૂકીશું. 4x² y પ્લસ કાઉન્સમાં -3xy² પ્લસ -5xy² છે એને કાઉન્સમાં આપણે મૂક્યું. પછીનું છે પદ +5x² y. હવે શું આમાં આપણે કરવાનું તો કે સૌથી પહેલાં આપણે કાઉન્સ ખોલીશું. કાઉન્સ ખોલશો એટલે કાઉન્સની અંદર માઇનસની નિશાની છે અને બહાર પ્લસની નિશાની છે, તો પ્લસ માઇનસ માઇનસ થશે. તો 4x² y -3xy² -5xy² પ્લસ 5x² y. હવે શું કરવાનું તો કે સરખા ચલવાળા પદ ભેગા કરવાના. તમને આમાં બધાય પદમાં xy દેખાય છે, પણ તમારે હવે શું ચેક કરવાનું? ઘાત ચેક કરવાની. તો કે xની 2 ઘાત હોય અને yની 1 ઘાત હોય એવા પદો કેટલા છે તો કે 2 છે, જે મેં અહીંયા ગ્રીન કલરથી દર્શાવેલા છે. અને xની 1 ઘાત હોય અને yની 2 ઘાત હોય એવા પદો કેટલા છે તો કે 2 છે, એને મેં રેડ કલરથી દર્શાવેલા છે. હવે આ પદોને આપણે ગોઠવી નાખીએ. તો 4x² y પ્લસ 5x² y એ બેને આપણે ભેગા રાખ્યા. એ જ રીતે -3xy² -5xy² એને આપણે ભેગા રાખી દીધા. હવે શું કરવાનું તો કે સરખા ચલ થઈ ગયા, એ બાજુમાં આવી ગયા. હવે આપણે એના સહગુણકોની સરવાળો કરવાનો રહેશે. તો 4 ને 5નો સરવાળો કરવાનો, તો 4 + 5 એટલે કેટલા મળે તમને? 9. અને પાછળનો ચલ છે એ એમને રહેશે એટલે પાછળનો ચલ x² y. હવે એ જ રીતે જે રેડ કલરથી મેં દર્શાવેલું હતું -3xy² -5xy², તો 3xy² આગળની નિશાની માઇનસની છે અને પાછળની માઇનસની છે, તો માઇનસ માઇનસ પ્લસ થશે. તો તમારે સરવાળો કરવાનો થશે. 3 અને 5નો સરવાળો કરશો તો જવાબમાં મળશે 8. મોટા પદની નિશાની, મોટું પદ છે 5, એની આગળની નિશાની છે માઇનસની એટલે -8. અને પાછળનું જે પદ છે ચલવાળું xy² એ એમને રહેશે. હવે આમાં કંઈ થશે નહીં, કેમ કે હવે બેયના ચલ અલગ અલગ થઈ ગયા. xy તો છે પણ એકમાં xની 2 ઘાત છે, જ્યારે બીજા પદમાં xની 1 ઘાત છે, એટલે બંને સજાતીય પદો કહેવાય નહીં. ઘાત અલગ અલગ છે એટલા માટે સજાતીય પદોની જ સરવાળા બાદબાકી થાય, વિજાતીય પદોની થાય નહીં. એટલે આ આપણો જવાબ થયો. એના પછી જોઈએ 3p² q² -4pq + 5. એ જ રીતે બીજું પદ આપ્યું છે -10p² q². એના પછીનું પદ છે 15 + 9pq + 7p² q². સૌથી પહેલાં તો આપણે એને કાઉન્સ આપી દીધા અને વચ્ચે પ્લસની નિશાની મૂકી દીધી. કાઉન્સ ખોલશો એટલે એ પહેલો કાઉન્સ ખોલશો તો એ એમને રહેશે. બીજો કાઉન્સ ખોલશો તો બીજા કાઉન્સમાં અંદર માઇનસની નિશાની છે અને બહાર પ્લસની નિશાની છે, એટલે બે નિશાની ભેગી થાય તો પ્લસ માઇનસ માઇનસ થશે. એટલે કાઉન્સ ખોલીને લખશો ત્યારે શું આવશે? -10p² q². એના પછીનો કાઉન્સ ખોલશો તો એ એમને રહેશે, કેમ કે એમાં બધા પદમાં પ્લસની નિશાની છે. હવે જો અહીંયા p² q² વાળા પદને આપણે ભેગા કરવા માટે મેં અહીંયા રેડ કલરથી દર્શાવેલા છે. pq વાળા
ચલના પદોને ભેગા કરવા માટે પર્પલ કલરથી દર્શાવેલા છે અને જે અચલ સંખ્યા છે એને મેં ગ્રીન કલરથી દર્શાવેલી છે. હવે 3p² q² માઇનસ 10p² q² પ્લસ 7p² q² એને આપણે એક સાથે ગોઠવીને લખ્યા. હવે ગોઠવીને લખી નાખ્યા એટલે p² q² વાળા પદ પહેલાં આવ્યા, પછી pq વાળા અને પછી અચલવાળા. હવે શું કરવાનું તો કે આ 3p² q² માઇનસ 10p² q² એનો આપણે સરવાળા બાદબાકી કરશું. તો 3p² q² પ્લસ 7p² q² પ્લસ પ્લસ વાળા પદ હતા એને આપણે બાજુમાં લઈ આવ્યા. પછી આપણે છેલ્લે રાખ્યું માઇનસ 10p² q², કેમ કે એ માઇનસ વાળું પદ હતું એને મેં બ્રાઉન કલરથી દર્શાવેલું છે એટલે એને આપણે અલગ રાખ્યું. હવે શું કર્યું તો કે માઇનસ 4pq પ્લસ 9pq એને એમનેમ રાખ્યા. પ્લસ 5 પ્લસ 15 એટલે સરવાળો થશે 15 ને 5 20, એનો આપણે સરવાળો કરી નાખ્યો. હવે શું કરશું તો કે 3p² q² પ્લસ 7p² q² એટલે જે ચલ છે એના આગળનો સહગુણક છે એનો તમારે સરવાળો કરવાનો રહેશે. તો 3 ને 7 કેટલા થશે 10 અને પાછળના ચલ આવશે p² q² એટલે 10p² q² અને હજી એક માઇનસ 10p² q² હતા જે મેં ઉપરના પદમાં બ્રાઉન કલરથી દર્શાવેલા હતા એ મેં લખેલા છે. પછી તો કે 4pq એની આગળ માઇનસની નિશાની છે, પાછળ પ્લસની નિશાની છે, તો માઇનસ પ્લસ માઇનસ થાય તો 4માંથી 9 બાદ કરવાના રહેશે, પણ 4માંથી 9 બાદ થાય નહીં એટલે 9માંથી 4 બાદ કરશો તો 5 મળશે અને મોટા પદની નિશાની, મોટું પદ છે 9 એની આગળની નિશાની છે પ્લસની, તો પ્લસ 5. ચલ શું આવશે તો કે pq પ્લસ 20 એમનેમ રહેશે. હવે જો 10p² q² 10p² q² ચલ સરખા છે, ચલના ઘાતાંક સરખા છે, એનો સહગુણક સરખો છે, પણ ફેર ક્યાં પડે છે, એક પ્લસ વાળું છે એક માઇનસ વાળું છે. એટલે પ્લસ 10p² q² માઇનસ 10p² q² વિરુદ્ધ નિશાનીવાળા પદો થયા તો એ ઉડી જશે. વધ્યું શું તો કે 5pq પ્લસ 20, આ આપણો જવાબ થયો. એના પછીનો દાખલો ab માઇનસ 4a 4b માઇનસ ab 4a માઇનસ 4b. હવે શું કરશું તો કે કાઉન્સ આપીને અલ્પવિરામની જગ્યાએ પ્લસની નિશાની મૂકી. હવે શું કરવાનું તો કે ab વાળા પદ અને b વાળા પદ a વાળા પદ એને ભેગા કરવાના. એ પહેલાં તમે કાઉન્સ ખોલશો તો બધા પદ એમનેમ રહેશે, કેમ કે એમાં ક્યાંય નિશાનીમાં ચેન્જીસ થશે નહીં. એટલે ab માઇનસ 4a પ્લસ 4b માઇનસ ab પ્લસ 4a માઇનસ 4b. હવે પહેલું પદ છે ab વાળું, તો ab વાળા પદ આપણે ભેગા કરવા માટે ab વાળા ચલવાળા પદો ભેગા કરવા માટે મેં ગ્રીન કલરથી દર્શાવેલા છે. એ જ રીતે a વાળા પદોને ભેગા કરવા માટે મેં રેડ કલરથી દર્શાવેલા છે અને b ચલવાળા પદને ભેગા કરવા માટે પર્પલ કલરથી દર્શાવેલા છે, જેથી કરીને તમને વધારે ખબર પડે, સારી રીતે સમજાઈ જાય એટલા માટે. હવે ab વાળા પદોને આપણે બાજુમાં ગોઠવી દઈએ તો ab માઇનસ ab, પછી રેડ કલરથી દર્શાવ્યા હતા માઇનસ 4a પ્લસ 4a અને પર્પલ કલરથી આપણે b વાળા પદોને દર્શાવેલા પ્લસ 4b માઇનસ 4b. હવે સૌથી પહેલાં આપણે ab વાળા પદોની સરવાળા બાદબાકી કરીએ તો ab માઇનસ ab. હવે ab છે એની આગળ કોઈ નિશાની નથી એટલે પ્લસની હશે. મેં હમણાં જ તમને કીધું કે ચલ સરખા છે, ચલના ઘાતાંક સરખા છે, ચલનો સહગુણક સરખો છે, બંનેમાં ab છે, પણ ફેર ક્યાં પડે છે, એક પ્લસ વાળું છે એક માઇનસ વાળું છે, તો બંને પદ ઉડી જશે. એ જ રીતે માઇનસ 4a પ્લસ 4a, બેયમાં 4a તો છે પણ ફેર ક્યાં પડે છે, એક માઇનસ વાળું છે એક પ્લસ વાળું છે, ઉડી જશે. તો આપણે ab અને માઇનસ ab એને ઉડાડી દીધા. એ જ રીતે માઇનસ 4a પ્લસ 4a ને ઉડાડી દીધા. હવે પ્લસ 4b માઇનસ 4b પદ સરખા છે, ચલ સરખા છે, ચલના સહગુણક સરખા છે, ફેર ક્યાં પડે છે તો કે એક પ્લસ વાળું છે એક માઇનસ વાળું છે, તો એ ઉડી જશે. વધ્યું શું તો કે કાંઈ ન વધ્યું, બધું ઉડી ગયું તો સરવાળા બાદબાકીમાં શું આવે, જવાબમાં 0. આપણો આન્સર થશે
0. એના પછીનો 10મો દાખલો x² - y² - 1 y² - 1 x² 1 - x² - y². સૌથી પહેલાં શું કરશું? કાઉન્સ આપશું બધી પદાવલીને અને અલ્પ વિરામની જગ્યાએ પ્લસની નિશાની મૂકશું. હવે કાઉન્સ ખોલશો તો એને એ પદ જ તમને પાછા મળવાના છે. એટલે x² - y² - 1 + y² - 1 - x² +1 - x² - y². હવે શું કરવાનું? તો કે સરખા ચલવાળા પદોને ભેગા કરવાના. એટલે પહેલું પદ છે x² વાળું પદ, તો x² વાળા પદોને મેં ગ્રીન કલરથી દર્શાવેલા છે. બીજું પદ છે -y², તો y² વાળા પદોને મેં રેડ કલરથી દર્શાવેલા છે. એ જ રીતે -1 છે એટલે કે અચલ પદ છે એવા પદોને ભેગા કરવા માટે મેં પર્પલ કલરથી દર્શાવેલા છે. હવે આપણે એ પદોને બાજુમાં ગોઠવી દઈએ. તો x² - x² - x². એ જ રીતે -y² +y² -y². અને એ જ રીતે આપણે અચલને ગોઠવીએ છીએ. તો -1 -1 +1. મેં કાંઈ કર્યું નથી. કાઉન્સ ખોલ્યો, કાઉન્સમાં જે ચલવાળા પદો હતા સરખા ચલવાળા એને મેં ગોઠવી દીધા. તમારે પણ એ જ કરવાનું. કાઉન્સ ખોલો પછી પેન્સિલથી અંડરલાઇન કરતી જવાની. x² વાળા પદ છે તો નીચેના સ્ટેપમાં લખતું જવાનું x² વાળા પદ, પછી y² વાળા પદોની નીચે અંડરલાઇન કરતી જવાની, પછી y² વાળા પદ લખી નાખવાના અને પછી અચલ પદ હોય તો અચલ પદને લખી નાખવાના. હવે શું કરશું? તો કે આ બધાની સરવાળા બાદબાકી કરશું. હવે જો x² - x². આગળના દાખલામાં થયું એવું જ. ચલ સરખા છે, ચલના સહગુણક સરખા છે, ચલના ઘાતાંક સરખા છે. ફેર ક્યાં પડે છે? એક પ્લસ છે, એક માઇનસ છે, ઉડી જશે. તો +x² - x² ઉડી ગયા. એ જ રીતે થશે -y² + y². ચલ સરખા છે, ચલના ઘાતાંક સરખા છે અને એના સહગુણક સરખા છે. ફેર ક્યાં પડે છે? એક પ્લસ વાળું છે, એક માઇનસ વાળું છે. તો -y² + y² ને આપણે ઉડાડી દઈશું. એ જ રીતે થાય છે -1 -1 +1 છે. તો -1 અને +1 છે, સરખા પદ છે પણ ફેર ક્યાં પડે છે? એક માઇનસ વાળું છે, એક પ્લસ વાળું છે, તો એ ઉડી જશે. હવે શું થાય? તો કે જે વધ્યું એ લખી નાખવાનું. -x² - y² - 1. આ આપણો જવાબ થશે. હવે તમે જે પદોને ઉડાડો છો એમાં 3 પદ હતા. કોકમાં 2 માઇનસ વાળાની નિશાની હતી, કોકમાં 1 માઇનસની નિશાની હતી. પણ ઉડાડવાના કોને? તો કે એક પ્લસ વાળું અને એક માઇનસ વાળું. તમે પછી 2 માઇનસ વાળા હોય અને એક પ્લસ વાળું હોય એને ઉડાડી દો તો ન ચાલે. એક પ્લસ વાળું હોય અને એક માઇનસ વાળું હોય એ 2 પદ જ ઉડશે, બાકીનું એમનેમ રહેશે. એટલે જવાબ આપણને મળે છે -x² - y² - 1. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 12.2નો પ્રશ્ન નંબર 2 સરવાળા કરો એ તમને સમજાઈ ગયો હશે. ખૂબ જ સરળ છે. વ્યવસ્થિત રીતે પાકી બુકમાં લખી નાખજો. થેન્ક યુ.